ભારતથી દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો જોબ માટે ફોરેન જાય છે. મોટાભાગના ઇન્ડિયન્સ યુરોપ કે અમેરિકા જવાનું પસંદ કરે છે. એમનું માનવું હોય છે કે ફોરેનમાં વર્ક લાઈફ બેલેન્સ સારું છે. એના લીધે એ લોકો ભારતના બદલે ત્યાં કામ કરવાનું પસંદ કરતા હોય છે. અમેરિકા અને યુરોપ બંને જગ્યાએ લાખોની સંખ્યામાં ઇન્ડિયન્સ જોબ કરે છે અને હજુ પણ ઇન્ડિયન્સ આ જગ્યાએ જોબની શોધમાં જઈ જ રહ્યા છે. જોકે હવે સવાલ એ છે કે શું ખરેખર યુરોપ અને અમેરિકામાં વર્ક લાઈફ બેલેન્સ બેસ્ટ છે? યુરોપ કે અમેરિકા, કઈ જગ્યાએ કામ કરવું વધારે સારું છે? આ વાતનો જવાબ એ દરેક ઇન્ડિયન જાણવા માંગે છે કે જે વિદેશમાં જોબ માટે એપ્લાય કરી રહ્યા છે. ત્યારે યુરોપ અને અમેરિકાની વર્ક લાઈફ બેલેન્સની કમ્પેર કરીને બંનેમાંથી જોબ માટે બેસ્ટ કઈ જગ્યા એ વાત જાણીએ. અમેરિકાને એક એવો દેશ માનવામાં આવે છે કે જ્યાં હસલ કલ્ચર ઘણું પોપ્યુલર છે. એટલે લોકો જોબની સાથે અન્ય વસ્તુઓ પર પણ કામ કરે છે. મોટાભાગના લોકો જોબની સાથે બંધાયેલા જ હોય છે. એનાથી ઊંધું યુરોપમાં લોકો આરામ વધારે કરે છે. વર્કર્સના અધિકાર યુરોપમાં વધારે સારા છે. યુરોપમાં લેબર લો અને સાંસ્કૃતિક મૂલ્યો રિલેક્સેશન અને વેલફેરને મોટિવેટ કરે છે. એનાથી ઊંધું અમેરિકાની જોબનો માહોલ મોટાભાગે પર્સનલ સ્પેસને બદલે વધારે સમય સુધી કામ કરવા અને પ્રોડક્ટિવિટીને પ્રાયોરિટી આપે છે. હવે પેડ લીવનું જોઈએ તો યુરોપમાં 20થી 30 દિવસની રજાઓ આપવામાં આવે છે. એ ત્યાં કામ કરનારા દરેક વર્કરનો અધિકાર છે. તો અમેરિકામાં 10થી 14 દિવસની જ રજાઓ હોય છે, જે બધે મળે એવું જરૂરી નથી. પાછું ઓવરટાઈમ તો યુરોપમાં ઓવરટાઈમને પ્રોત્સાહન નથી મળતું અને ઘણી જગ્યાઓએ પ્રતિબંધિત પણ છે. અમેરિકામાં ઓવરટાઈમને ઘણું પ્રોત્સાહન અપાય છે અને બહુ ઓછી વાર એના માટે પૈસા મળે છે. રાઇટ ટુ ડિસ્કનેક્ટ, ઓફિસનું કામ ખતમ કર્યા પછી યુરોપમાં તમે વર્કર્સથી કોન્ટેક્ટ નથી કરી શકતા. એને રાઇટ ટુ ડિસ્કનેક્ટ કહેવાય છે, જે કેટલાક દેશોમાં કાયદો બનાવીને લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટને માન્યતા જ નથી મળી. કામની આઈડેન્ટિટી, યુરોપમાં કામ જિંદગીનો હિસ્સો છે. એટલે લોકો જોબ તો કરે છે પણ એમાં પૂરેપૂરા ડૂબેલા નથી રહેતા. એનાથી ઊંધું અમેરિકામાં જોબ નક્કી કરે છે કે જિંદગી કેવી રહેશે. એટલે લોકો કામને જિંદગીથી વધારે પ્રાથમિકતા આપે છે. હેલ્થ કવરેજ, યુરોપમાં બધાને હેલ્થ કવરેજ મળે છે જે જોબથી જોડાયેલું નથી હોતું. બીમાર પડવા પર સરકારી હોસ્પિટલ તમારો ઈલાજ કરશે. અમેરિકામાં દરેક કંપની હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે, એટલે જ્યાં સુધી જોબ રહેશે ત્યાં સુધી ટ્રીટમેન્ટ મળે છે. હવે સવાલ એ થાય કે યુરોપ અને અમેરિકામાંથી જોબ માટે બેસ્ટ દેશ કયો છે? તેનો સીધો જવાબ એક રીતે તો પર્સનલ ઇન્ટરેસ્ટ સાથે જ જોડાયેલો છે. જોકે જો તમે જિંદગી વધારે રિલેક્સ થઈને જીવવા માંગો છો તો પછી યુરોપ તમારા માટે બેસ્ટ જગ્યા છે. ત્યાં કામને બદલે લાઈફને પ્રાયોરિટી આપવામાં આવે છે. એનાથી ઊંધું અમેરિકામાં જોબને વધારે ઇમ્પોર્ટન્સ મળે છે. લોકો કામ કરવા પર વધારે ફોકસ રાખે છે કેમ કે એમને લાગે છે કે આ રીતે વધારે પૈસા કમાઈ શકાય છે. જો તમને અસલ કલ્ચર પસંદ છે તો અમેરિકા તમારા માટે પરફેક્ટ જગ્યા છે. ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અર્બન ગુજરાતી.